मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદના જલારામ મંદિરે આજરોજ યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, બોડી ચેકઅપ તથા ડાયાબિટીસ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 339મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો, જેમાં 165 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 55 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબરના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 339 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા, જેમાં લગભગ 24,133 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા હતા। જલારામ મંદિરે અને પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા કેશોદ તાલુકા નિવૃત્ત શિક્ષક સંઘ પ્રમુખ વિરમભાઈ કરંગિયા તથા મંત્રી હરસુખભાઈ જોશી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબર, રમેશ સોંદરવા, રતનબેન દક્ષાબેન મહેતા, પરિતોષ પટેલ, હેમંત ગિરાવરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 105 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 55 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, મોહનભાઈ ગોડસરા, ભગવતસિંહ રાયઝાદા દ્વારા આપવામાં આવી હતી। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી। આજરોજ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી જલારામ મંદિરમાં જે કેમ્પ થાય છે તેની અંદર ભોજનના દાતા તરીકે કેશોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આપવામાં આવેલ છે અને આ 339મો એને કેમ્પ છે અને 24,000 જેટલા સફળ ઓપરેશન એને કરવામાં આવેલા છે અને આજને દિવસે 165 દર્દીઓને તપાસવામાં આવ્યા અને એમાંથી 63 દર્દીઓને એને રાજકોટ એને રિફર કરવામાં આવ્યા છે અને આ તમામ ભાઈઓની સેવાને ખૂબ જ ધન્યવાદ અને આ જલારામ મંદિરની જે પ્રવૃત્તિ છે એ ખૂબ સરાહનીય છે। જલારામ માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ રાવલિયા, કેશોદ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।